વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે આજે એકમ કસોટીની પરીક્ષા લેવાની છે. એમાં ચેપ્ટર 1, 2 અને 3 છે. આપણે ચેપ્ટર 2 અને 3 ચાલી ગયા છે, પણ પહેલું ચેપ્ટર હજી ચાલ્યું નથી અને એના પ્રશ્નો આ પરીક્ષામાં આવવાના છે. તમારે પ્રશ્નો જતા કરવા પડે એના કરતાં બેટર છે એ પ્રશ્નો હું તમને પહેલાં સમજાવી દઉં છું અને તમને જેટલા ફાવે એટલા તમે લખી શકો. એમાં અત્યારે એ દાખલામાં કોઈ પણ કન્સેપ્ટ એ ચેપ્ટરનો ઉપયોગ થવાનો હોઈ શકે, તો બધો જ કન્સેપ્ટ કન્ટિન્યુ જે રીતે આપણે સમજીએ અને જે સમજમાં આવે એ રીતે કદાચ આમાં ન પણ આવે, પણ આપણે આ લેક્ચર માત્ર ને માત્ર એ એક્ઝામ પૂરતો સીમિત છે. એટલે આમાં તમને જેટલી પણ ખબર પડે એટલી, જો ઓછી ખબર પડે અથવા કંઈ ન ખબર પડે તો પણ વાંધો નથી, પણ લગભગ તો એવું તો ન જ બને. બરાબર, એકાદ પ્રશ્નમાં થોડું કદાચ એક વખત વધારે જોવું પડે, બાકી દરેક વસ્તુ તમને સમજાઈ જશે એવો પ્રયત્ન આપણે કરવામાં આવશે. બરાબર છે, એટલે એ ફક્ત એક્ઝામ ઓરિએન્ટેડ જ આ લેક્ચર મેં મૂક્યો છે. બરાબર, તો એ પ્રશ્ન હું સમજાવવાનો પ્રયત્ન કરું છું અને એ પ્રશ્નને સંગત જો કોઈ નાનો એવો ટોપિક થિયરીનો લાગશે તો એ પણ હું તમને જોડે જોડે સમજાવી દઈશ. તેમાંનો આપણે પહેલો જે પ્રશ્ન સમજવાનો છે અહીંયા લખેલો છે, ગણ n પર a સ્ટાર b બરાબર a + 2b, તો 2 સ્ટાર બ્રેકેટમાં 3 સ્ટાર 4 શોધો. અને સ્ટાર વંચાય, અને આ જે સ્ટાર છે એ શું બતાવે છે? એ અને બી બે ઘટકો વચ્ચેની ક્રિયા. કોઈ પણ બે ઘટક વચ્ચે ક્રિયા થાય એને કહેવાય દ્વિક ક્રિયા. ગણિતની ભાષામાં એને શબ્દ કયો વપરાય છે એના માટે? દ્વિક ક્રિયા. બરાબર, એક વિધેય પ્રકારે પણ સમજી શકાય. જેમ કે આ ક્રિયા સ્ટાર એક શરત છે એમ સમજો. આ સ્ટાર શું છે? શરત છે. એ અને બી વચ્ચે શરત લાગી. હવે આ શરત કયા પ્રકારની છે? તો કે તમારે જે પણ અહીંયા પહેલા સ્થાને હોય એને એ ગણવાનો, બીજા સ્થાને હોય એને બી ગણવાનો, અને એ બંને ઘટકો વચ્ચે જો સ્ટાર એપ્લાય થતો હોય એટલે શરત એપ્લાય થતી હોય તો તમારે પ્રક્રિયા આ પ્રમાણે કરવાની. બીજા ભાગે જે બી છે એને 2 વડે ગુણીને એમાં તમારે ઉમેરવાનો છે. બરાબર, આનો અર્થ આવો છે. તો આ શરત પ્રમાણે તમારે આ પરિસ્થિતિ જે આપી છે એનો જવાબ તમારે શોધવાનો છે. પરિસ્થિતિ કઈ છે? 2 સ્ટાર 3 સ્ટાર 4. આનો તમારો જવાબ 4માંથી એક MCQનો આપવાનો છે. તો અત્યારે ગણિતનો નિયમ છે પ્રમાણે બ્રેકેટની પ્રક્રિયા તમારે સૌ પહેલાં કરવી પડે. એટલે આ જે દ્વિક ક્રિયા છે સૌ પહેલાં 3 અને 4 વચ્ચે થશે. તો 3 અને 4 વચ્ચેની દ્વિક ક્રિયા એટલે એના સ્થાને 3 છે, બીના સ્થાને 4 છે, આગળનો 2 આપણે જોવાનો નથી અત્યારે. તો આ બંને વચ્ચે દ્વિક ક્રિયા શું બતાવે છે? એ એમનેમ પ્લસ 2 × બી, બી એટલે બીજો ઘટક 4. આ જે બ્રેકેટ છે બરાબર, તે બ્રેકેટને મેં બ્રેકેટ બનાવ્યો. હવે બ્રેકેટની આગળ જે છે તેમને લખી દેવાનું આપણે. બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર, નીચે બરાબર, આ 2, આ સ્ટાર અને આનું સાદરૂપ જે આપણે નોર્મલ ગણિતનું કરે છે પ્રમાણે 4 × 2 = 8 + 3, એટલે આ પરિણામ કેટલો થઈ ગયો? 11 થઈ ગયો. બોલો, ખ્યાલ આવી ગયો? હવે 2 અને 11 વચ્ચે ફરી દ્વિક ક્રિયા થાય છે આ શરતને આધીન. શરત શું કહે છે? પહેલો ઘટક એ એટલે કે 2 જે છે એમને પ્લસ 2 × બી, બી આપણા 11 છે. તો 2 11 × 2 = 22, 22 ને 2 = 24. તો ફાઇનલ આન્સર આપણે કેટલો મળી ગયો? 24. એટલે સાચો વિકલ્પ કયો થઈ ગયો? બી થઈ ગયો. ખ્યાલ આવી ગયો? ચલો પછીનો પ્રશ્ન સમજીએ આપણે. પછી બીજો પ્રશ્ન છે, જો વિધેય f from R to R એ f of x = 3 - x³ આ બ્રેકેટ અને બ્રેકેટની બહાર 1/3 પાવર છે બરાબર, દ્વારા આપેલ હોય તો f of x બરાબર ખાલી જગ્યા. તમારે આ f of f શોધવાના છે. સંયોજન છે જેના 4 ઓપ્શન આપણને આપેલા છે. એક્સની 1/3 પાવર, બીજો ઓપ્શન બી છે એક્સની 3 પાવર, ત્રીજો ઓપ્શન સી એક્સ અને ચોથો ઓપ્શન ડી છે 3 - x³. આ ચારમાંથી એક જવાબ આપણે આવવાનો છે. બરાબર, હવે સંયોજનની થોડી એપ્લિકેશન આપણે સમજેલા છીએ. ચલો, f
અહીં આપણું વિધેય એફ છે. એફ એક્સ શું કહે છે કે જે પણ એક્સ અહીંયા હોય એના ઘનને તમારે 3માંથી બાદ કરવાનો અને જે પણ જવાબ આવે એનું તમારે ઘનમૂળ કાઢવાનું છે. બરાબર. હવે માનો કે અહીંયા 5 મૂકી દઉં તો અહીંયા 5 આવી જાય. બાકી પ્રક્રિયા એવી જ થઈ. હવે અહીંયા છે સંયોજન એફ ઓ એફ, જે આમ તમારા માટે નવું છે, પણ આપણે 11માં વિકલન કરતી વખતે, સંયોજનનું વિકલન કરતી વખતે આપણે એની એપ્લિકેશન સમજાયેલી છે. આ પ્રકારના એપ્લિકેશનમાં શું થાય, અહીંયા જે પહેલું વિધેય હોય ને એ પહેલાં ચાલે એક્સ ઉપર એપ્લાય થાય, એટલે આ એફનું એપ્લિકેશન એક્સ ઉપર થાય. આ એફ અહીંયા એપ્લાય થઈ ગયો એક્સ ઉપર, બરાબર. અને એપ્લિકેશન મેં એફ ઓફ એક્સ તરીકે આમ લખ્યું. હજી 12 બાકી છે, આ એફ બાકી છે, એટલે એ એફને મારે 12 લખવાનો. ટૂંકમાં અનુવાદ સૂત્ર એની ઉપર 2 વાર એપ્લાય કરવાનું થાય. આનો અર્થ એવો છે, બરાબર. ચાલો, તો બહારનો એફ તો જેમ છે એમને જ. અંદરનો જે એફ એક્સ છે એનો જવાબ કેટલો રહ્યો? આ રહ્યો 3 માઇનસ એક્સ ઘન એનો 1/3 પાવર. બોલો, ખ્યાલ આવી ગયો? હવે ફરી આની ઉપર ફરી એફ એપ્લાય થાય છે. એટલે એફ કોની ઉપર એપ્લાય થાય છે? આ આખા પદ ઉપર. તો આખું આ પદ આપણા માટે એક્સ ગણાય. આખું પદ આપણે શું ગણીશું? એક્સ ગણીશું. તમને સમજ આવે એ માટે એમ માની લઉં કે આ રકમ છે ને, આ 12નો એફ આ રહ્યો, આ જે મેં અંડરલાઇન કરી એ આખા ભાગનો વાય કહી દઉં. શું કહી દઉં? વાય. તો એફ શું કહે છે? જે પણ એક્સ હોય એનો ઘન કરીને એને 3માંથી બાદ કરવાના, એની ઉપર 1/3 પાવર લાગે. એટલે એક જગ્યાએ અહીંયા વાય છે, તો એક જગ્યાએ અહીંયા વાય, એટલે જે પણ વાય છે એનો ઘન કરવાનો, એ પરિણામને 3માંથી બાદ કરવાના, અને જે પણ જવાબ આવે એનું ઘનમૂળ કાઢવું. એ રીતે આ એફનું એપ્લિકેશન છે, બરાબર. તો આની ઉપર પણ આ જ રીતે એપ્લાય થાય છે. તો આ આપણો વાય ગણો, તો વાય ઉપર શું કર્યો? ઘન. એટલે આની ઉપર ઘન થાય. ધ્યાન આપજો. 3 માઇનસ એક્સ ઘન 1/3 આપણો આખો વાય છે. આ વાયનો ઘન થયો એટલે આનો ઘન થાય, અને એ ઘન કરીને એને 3માંથી બાદ કરે, એટલે આ પરિસ્થિતિ 3માંથી બાદ થાય. થઈ ગયું. અને એની ઉપર 1/3 પાવર છે, એટલે આની ઉપર 1/3 પાવર આવી ગયો. ક્લિયર? અથવા એમ સમજી લો, આ જ સૂત્રમાં આ જે એક્સ છે ને, એક્સની જગ્યાએ આખું પદ મૂક્યું. એટલે જો 3 પછી માઇનસ ચિહ્ન, પછી એક જગ્યાએ આખો અંડરલાઇનવાળો ભાગ જે આ બ્રેકેટમાં મૂક્યો છે તે, અને એક્સની ઉપર 3 ઘાત છે, એ 3 ઘાત અહીંયા આવી, અને 12ની જે 1/3 પાવર છે એ અહીંયા આવી. એટલે તમે અહીંથી સમજો આમ, અથવા અહીંથી સમજો આમ, મેં બંને રીતે તમને સમજાયું. ક્લિયર? હવે અહીંયા 1, 2, 3 અને 4 ઘાત ક્રમમાં છે એકબીજા ઉપર. તો કઈ 2 ઘાતનું પહેલાં સાદુરૂપ થાય? આ 2નું, આ 2નું કે આ 2નું? તો જુઓ તમે, માનો કે આપણે આ 2નું સાદુરૂપ આપવું છે, તો 1/3 પાવર એકચ્યુઅલમાં બ્રેકેટનો છે, આખા બ્રેકેટનો છે. 1/3 પાવર એકલા એક્સ ઘન ઉપર એપ્લાય ન થાય, 1/3 પાવર 3 ઉપર પણ છે, એટલે આ 2નું સાદુરૂપ ન થાય, બરાબર. આ 2નું સાદુરૂપ નહીં થવાનું, આ 2નું. હવે પાછળના 2ની વાત કરીએ તો આ 1/3 પાવર આખા ચોરસ બ્રેકેટનો છે, અને ચોરસ બ્રેકેટમાં 2 પદ છે, આ પહેલું પદ અને આખું આ બીજું પદ. અને આ 1/3 આની ઉપર પણ છે, આની ઉપર પણ છે, એટલે આ 1/3 ડાયરેક્ટ આ 3 ઉપર એપ્લાય ન થઈ શકે. તો સૌ પહેલું એપ્લિકેશન કોનું થશે? આ 2નું થશે. કારણ આ 1/3 પાવર કોનો છે? આ બ્રેકેટનો છે, આખા બ્રેકેટનો. અને 3 પાવર પણ આ એ જ બ્રેકેટનો કહેવાય. એટલે સૌ પહેલાં આ 2નું એપ્લિકેશન થવાનું, બરાબર. ચલો સમજો. આ 3, આ માઇનસ ચિહ્ન, આ 3 અને 1/3 એકબીજા સાથે એપ્લાય થાય એટલે ગુણાકારમાં આવે, એમાં 3 3 કેન્સલ થઈ જાય. એટલે આ 3 3 કેન્સલ થઈ ગયા, એટલે અહીંયા શું વધ્યું? કૌંસમાં 3 માઇનસ એક્સ ઘન. આ બંને 1 થઈ ગયા, એટલે 1 લખવાની જરૂર નથી. અને 12 1/3 પાવર તો છે જ આપણો. બોલો, ખ્યાલ આવી ગયો અહીં સુધી? હવે આ બ્રેકેટ ઓપન કરી દઈએ. 3 માઇનસ 3 માઇનસ માઇનસ પ્લસ એક્સ ઘન એની ઉપર 1/3 પાવર. આ +3 -3 ગયા, કૌંસની અંદર એક્સ ઘન છે, આ બંને કટ થઈ જાય એટલે એક્સ ઘન વધે. અહીંયા ઉપર 1/3 પાવર ખરો, એ 1/3 પાવર અહીંયા મૂકી દીધા. તો ઘન અને 1/3 પાવર, એટલે ફાઇનલ આન્સર કેટલો થઈ ગયો? એક્સ થઈ ગયો. ક્લિયર? સાચો આન્સર આપણો કયો થાય? ઓપ્શન સી, એક્સ. ક્લિયર? પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો, પછીનો પ્રશ્ન છે ગણ P
PQ પર દ્વિક ક્રિયાઓની સંખ્યા ખાલી જગ્યા છે 4 ઓપ્શન છે 10, 16, 20 અને 8. હવે આનો નિયમ છે કે n ઘટકો ધરાવતા ગણ પરની દ્વિક ક્રિયાઓની સંખ્યા એનું સૂત્ર છે n/n². n/n જે n શું બતાવે છે ગણના ઘટકોની સંખ્યા કે જે ગણ પર આપણે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરવાની છે. આ સિમ્પલ સૂત્રો છે, બરાબર. તો અત્યારે દ્વિક ક્રિયા આપણે કયા ગણ પર વ્યાખ્યાયિત કરવાની છે? આ ગણ પર, જેમાં ઘટકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. અહીંયા n બરાબર 2 થયા. તો કુલ દ્વિક ક્રિયાની સંખ્યા કેટલી થાય? કુલ દ્વિક ક્રિયાની સંખ્યા કેટલી? તો સૂત્ર છે n/n². તો અહીંયા આપણી પાસે n બરાબર કેટલા છે? 2 છે. એટલે 2 ની ઘાતમાં 2નો વર્ગ. અહીંયા 2 ઘાત, એની પણ 2 ઘાત. એટલે સૌ પહેલાં આ 2 ઘાતનું એપ્લિકેશન થાય. આજે મૂળ આધાર 2 છે એ એમનેમ રહ્યા, 2નો વર્ગ થયો 4 અને 2 ની 4 ઘાત કેટલી થઈ જાય? 16. ખ્યાલ આવી ગયો? એટલે આપણો ફાઇનલ આન્સર કયો થઈ જાય? ઓપ્શન બી, 16. ક્લિયર? પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન તો આપણે હમણાં જે FOF શોધ્યો એના જેવો જ છે. જો f from R to R, f of x is equal to x² minus 3x plus 2 દ્વારા વ્યાખ્યાયિત હોય તો f of fx શોધો. હમણાં જે આપણે FOF શોધ્યો, f of fx, એટલે fxની ઉપર fને જ એપ્લાય કરવાનો છે ફરી, અને fx આપણે અહીંયા આપેલો છે. એટલે નવું કશું નથી, હમણાં જ આપણે 2 નંબરનો પ્રશ્ન ગણ્યો, લગભગ એની જેવો જ છે. ચલો સમજીએ. અહીંયા fx શું કહે છે? f શું કહે છે? જે પણ x ઉપર f એપ્લાય થાય એનો વર્ગ કરો, એને 3 વડે ગુણીને x² માંથી બાદ કરો, અને જે પણ પરિણામ આવે એમાં 2 ઉમેરો. આ f એવું કહે છે. ટૂંકમાં આપણે એમ સમજવાનું, અહીંયા આપણી પાસે જે પણ બ્રેકેટ હોય ને, બ્રેકેટ, આ બ્રેકેટની અંદર પછી જે પણ લખ્યું હોય એનો વર્ગ, જે પણ લખ્યું છે તે 3 વડે ગુણાય, અને એ ફાઇનલ પરિસ્થિતિમાં 2 ઉમેરવા. આનો અર્થ એવો છે. તો હવે આપણે શોધવાનું શું છે? f of fx બરાબર કરું. આ બહારનો f જે છે એમનેમ, અંદર જે fx છે એની કિંમત આ રહી, x² minus 3x plus 2. બરાબર. આ પરિસ્થિતિ કોની બરાબર આવી ગઈ? આ fx બરાબર આવી ગઈ. બરાબર નીચે બરાબર કરીશ. હવે શરત શું કહે છે? જે પણ બ્રેકેટ ઉપર f એપ્લાય થાય એને આ પ્રમાણે ગોઠવો. અત્યારે આ જે x છે ને એને આપણે આખો આ બ્રેકેટ સમજવાનો. આ f કોની ઉપર એપ્લાય થાય છે? આ બ્રેકેટ ઉપર. તો પરિસ્થિતિ પ્રમાણે શું કરવાનું? એ જે પણ બ્રેકેટ છે એનો વર્ગ માઇનસ 3 ગુણ્યા બ્રેકેટ અને પાછળ +2. બરાબર. આ કૌંસ જે છે એ કયો છે આપણો? તો કે x² minus 3x વત્તા 2, x² minus 3x વત્તા 2. બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર નીચે બરાબર. હવે પહેલાં આટલા ભાગનું સાદરૂપ આપીએ તો a વત્તા b વત્તા c એનો હોલ સ્ક્વેર થયો. એટલે શું થાય? a² પ્લસ b² પ્લસ c², પછી 2ab 2bc અને 2ac થાય ને એ પ્રમાણે. તો પહેલાં ક્રમ અનુસાર આનું સાદરૂપ આપું છું. x² એટલે આનો વર્ગ 4 ઘાત થઈ જાય. પહેલાં 3 પદ તો ધન થઈ જાય, પ્લસ માઇનસ 3x નો વર્ગ એ તો 9x વર્ગ થઈ જાય, પ્લસ 2નો વર્ગ. આ થયું a² b² c². હવે મારે મૂકવાનું 2ab, એટલે આ બંનેના ગુણાકારને મારે 2 વડે ગુણવાના. હવે આ 2નો ગુણાકાર થાય -3x ની 3, એને 2 વડે ગુણો એટલે -6x3
પછી આ બેનો ગુણાકાર એને 2 વડે ગુણવાના, એટલે 2 તરી 6 ગુણ્યા 2 12 માઇનસ 12x. પછી આ બેનો ગુણાકાર એને 2 વડે ગુણો, આ બેનો ગુણાકાર છે 2x², એને 2 વડે ગુણો એટલે 4x² થાય. ખ્યાલ આવી ગયો? ચલો હવે અહીંયા પહોંચ્યા. માઇનસ 3x² માઇનસ 3x પ્લસ 2, પાછળના પ્લસ 2. હજી આમાં કોઈ મેં સાદુરૂપ આપ્યું નથી. બરાબર? ચાલો હવે કૌંસ ખોલી દઈએ આપણે. તો 4 આ બ્રેકેટમાં 4 ઘાતવાળું એક જ પદ છે, x ની 4 ઘાત. પછી વર્ગવાળા 2 પદ છે, 9x² અને 4x². અને 9 અને 4 હું 13 કરી દઉં છું. એટલે ધ્યાન રાખવાનું કે આનો ઉપયોગ આવી ગયો છે એકવાર, એટલે ફરી પાછું લખાય નહીં. આ 4 અને 9ને મેં એકબીજામાં ઉમેરીને અહીંયા મૂક્યા છે. બરાબર ને? ચલો હવે આ 4 આવ્યા, માઇનસ 6x³ આવ્યો, માઇનસ 12x આવ્યા. એટલે આ 6 પદ આવી ગયા, જેમાં આ 2 ભેગા થઈ ગયા એટલે કુલ 5 વધ્યા. હવે માઇનસ 3 અહીંયા ગુણો તો માઇનસ 3x² માઇનસ માઇનસ પ્લસ 3 તરી 9x માઇનસ 6, પાછળ પ્લસ 2 તો ખરા જ. ખ્યાલ આવી ગયો? હવે ચલો હવે પદોની આપણે ગોઠવણી કરીએ. 4 ઘાતવાળું એક જ પદ છે, ચલો 4 ઘાત. પછી 3 ઘાતવાળા પદ વિચારીએ, તેમાં એક જ છે, માઇનસ 6x³ આવી ગયો. પછી 2 ઘાતવાળા 2 પદ છે, એમાં આ પ્લસ 13 માઇનસ 3, એટલે 13માંથી 3 બાદ કરી દો એટલે પ્લસ 10x² આવું વધે. વર્ગવાળા પણ પતી ગયા. હવે સિંગલ x એક જ ઘાતો એવા, તો માઇનસ 12x અને પ્લસ 9, માઇનસ 12 વત્તા 9 માઇનસ 3x વધે. અને હવે x વગરના એટલે કે અચળ પદ 4 ને 2 પ્લસ 6 અને માઇનસ 6 0, એટલે અચળ પદ તે કોઈ વધતા નથી. એટલે આપણો ફાઇનલ આન્સર થઈ જાય x⁴ માઇનસ 6x³ પ્લસ 10x² માઇનસ 3x. ક્લિયર? હવે પછીનો પ્રશ્ન સમજીએ. ચાલો હવે પછીનો પ્રશ્ન સમજવા થિયરીનો એક મુદ્દો છે એ આપણે સમજીએ. એક વિધેય. હવે એક વિધેય કોને કહેવાય? તો સિમ્પલ સાદી ટૂંકમાં વ્યાખ્યા તમને સમજાવું છું કે કોઈ વિધેય f છે, એના પ્રદેશના 2 ઘટકો છે, x1 અને x2. બરાબર? x1 અને x2 બિલોંગ્સ ટુ df. d ઓફ f, ડોમેન ઓફ f, fનો પ્રદેશ. x1 x2 fના પ્રદેશના 2 ઘટકો છે. જો આ x1 અને x2 બે સરખા ન હોય, બરાબર, તો x1 ઉપર હું f એપ્લાય કરું અને જે જવાબ મળે તે, અને x2 ઉપર f એપ્લાય કરું અને જે જવાબ મળે તે, એ બંને જવાબ સરખા ન થાય, બરાબર, તો વિધેય કેવું કહેવાય? એક વિધેય કહેવાય. ટૂંકમાં અલગ અલગ ઘટકોના જવાબ કેવા હોવા જોઈએ? અલગ અલગ. એક પણ જવાબનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. બીજા અર્થમાં માનો કે કોઈ x1, બીજા અર્થમાં x1નો જવાબ સુધી fx1 અને x2નો જવાબ સુધી fx2. બીજા અર્થમાં એવું છે કે 2 એપ્લિકેશનના જવાબ સરખા થયા, તે એવું ત્યારે જ બને કે જ્યારે x1 અને x2 સરખા હોય. એટલે કે એનો એ જ ઘટક સરખા ઘટક માટે જવાબ સરખો થવો જોઈએ. બરાબર? એટલે અહીંયા જવાબો સરખા છે ક્યારે? જ્યારે ઘટકો સરખા હોય. એનો અર્થ એવો થાય ઘટકો સરખા ના હોય તો જવાબ સરખા હોવા જોઈએ નહીં. આને કહેવાય છે એક વિધેય. બરાબર? ડિટેલમાં તો વધારે જ્યારે ચેપ્ટર ચાલશે ત્યારે સમજીશું જ. આ તો માત્ર નેક્સ્ટ પ્રશ્નની સમજૂતી માટે છે. હવે વ્યાપ્ત વિધેય. વિધેય ક્યારે વ્યાપ્ત કહેવાય? કે જ્યારે વિધેયનો સહપ્રદેશ અને એનો વિસ્તાર, વિધેયનો સહપ્રદેશ અને વિસ્તાર જો સરખો થઈ જાય તો વિધેય કેવું કહેવાય? એના સહપ્રદેશમાં વ્યાપ્ત છે એવું કહેવાય. બરાબર? એટલે કે માનો f a થી b નો વિધેય છે, fx બરાબર કોઈ પણ સંબંધ અહીંયા હોય, સૂત્ર હોય, બરાબર છે, તો આ વિધેયનો વિસ્તાર એ આના સહપ્રદેશ બરાબર થવો જોઈએ. એનો અર્થ વિસ્તારમાં એટલે કે જવાબમાં
સહપ્રદેશના દરેક ઘટક આવવા જોઈએ. એટલે આ વસ્તુ માટે ગણિતમાં એક સ્ટેટમેન્ટ આવું લખાય છે કે ઓલ ઓફ પ્રત્યેક, આને વંચાય પ્રત્યેક વંચાય ને, પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી, જ્યાં બી શું છે? સહપ્રદેશ. પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ બી માટે કોઈક એક્સ બિલોંગ્સ ટુ એ, એ શું છે? પ્રદેશ છે. બરાબર. સહપ્રદેશના દરેક ઘટક વાય માટે કોઈક ઘટક એક્સ બિલોંગ્સ ટુ એ પ્રદેશ મળવો જોઈએ કે જેથી એફ ઓફ એક્સ બરાબર શું થાય? વાય થાય. હવે આનો અર્થ સમજાવું. એટલે અર્થ આવો છે, જો અહીંયા શું કહેવા માગ્યું? સહપ્રદેશના દરેક ઘટક વાય માટે કોઈ ઘટક એક્સ બિલોંગ્સ ટુ એટલે કે પ્રદેશમાં એવો મળવો જોઈએ કે જેથી એફ ઓફ એક્સ બરાબર વાય થાય. અર્થ એવું કહેવા માગે છે કે સહપ્રદેશના દરેક ઘટક વાય જે છે એ દરેકે દરેક વાય અહીંયા જવાબમાં મળવા જોઈએ. એટલે સહપ્રદેશનો દરેક ઘટક જવાબમાં આવે, બરાબર, એને અનુરૂપ કોઈને કોઈ એક્સ ક્યાં હોવો જોઈએ? પ્રદેશમાં. કારણ કોઈ પણ વિધેયના સૂત્રમાં આપણે કિંમતો ક્યાંથી મૂકીએ? પ્રદેશમાંથી. એટલે અહીંયા કિંમતો એક્સની ક્યાંથી આવશે? એમાંથી આવશે. ટૂંકમાં એક્સ આવશે એમાંથી, અને જે પણ જવાબ આવે છે ને આપણે વાય કહીએ છીએ. જવાબ હંમેશા સહપ્રદેશનો ઘટક હોય. સહપ્રદેશમાં જવાબ સિવાયના વધારાના ઘટકો પણ હોઈ શકે, પણ અહીંયા વિધેયને આપણે વ્યાપ્ત બનાવવો છે, અને વ્યાપ્તની શરત છે કે સહપ્રદેશ અને વિસ્તાર કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. એનો અર્થ એવો થાય સહપ્રદેશના દરેક ઘટકો જવાબમાં આવવા જ જોઈએ, ઓછામાં ઓછી એકવાર. એક કરતાં વધારે વખત આવે તો પણ ચાલે. બરાબર છે. હવે આ વસ્તુ સમજવા હું તમને સિમ્પલ સાદી વેન આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર. જુઓ, અહીંયા બધા સંબંધ બતાવ્યા છે. હવે સંબંધ વિધેય છે કે નહીં, પહેલાં એનો જવાબ અહીંયા આપેલો છે. કોઈ પણ સંબંધ વિધેય ક્યારે બને? તો વિધેયની વ્યાખ્યા શું છે? બેઝિક 11મા ધોરણમાં આપણે આ ભણી ગયા છે. બરાબર. એ જ વસ્તુ છે, 11મા ધોરણની જ વસ્તુ છે, પણ એમાંથી જ તમને વ્યાપ્ત અને એક એક વિધેયની સમજૂતી આવી જશે. તો જો વિધેય બનવા માટે સંબંધ વિધેય ક્યારે બને? તો પ્રદેશના દરેક ઘટકનો જવાબ આવવો જોઈએ, અને કેવો આવવો જોઈએ? એક જ. સિમ્પલ. અહીંયા જે પ્રદેશના ઘટક છે એ દરેકને સંગત એક જવાબ સામે હોવો જોઈએ. સામે જવાબ રિપીટ થાય તો પણ ચાલે, બરાબર, સામે કોઈ જવાબ રહી જાય તો પણ ચાલે, પણ અહીંયા એક પણ ઘટક રિપીટ થવો જોઈએ નહીં, અને એક પણ ઘટક બાકી ન રહી જવો જોઈએ. બરાબર. જેમ કે અહીંયા દરેક ઘટકને સંગત કોઈક જવાબ છે, એટલે આ સંબંધ વિધેય કહેવાય. પછી અહીંયા પણ દરેક ઘટકને સંગત એક જવાબ છે. તમે વિચારો, આ જવાબ તો પુનરાવર્તિત થયો, તો જવાબનું પુનરાવર્તન ચાલશે. બરાબર. એક પ્રશ્નના બે જવાબ ન હોવા જોઈએ. વાયનો જવાબ પણ બે છે, ઝેડનો પણ જવાબ બે છે, ચાલે. અહીંયા એક્સ વાય ઝેડ ત્રણેયનો જવાબ આવ્યો કે ના આવ્યો? આવ્યો. એક પણ બાકી રહી ગયું? ન રહી ગયું. કોઈ એક ઘટક બે સાથે જોડાયા, આ એક્સનો એક સાથે સંબંધ છે અને એક્સનો પણ સંબંધ બે સાથે છે, એવું થાય તો ન ચાલે. બરાબર. માટે આ સંબંધ પણ વિધેય કહેવાય. હવે અહીંયા જુઓ, અહીંયા ઝેડ છે ને એ બે ઘટકો 3 અને 4 સાથે જોડાય છે, આવું ના ચાલે. એક જ ઘટકના બે જવાબ આવે તો એ સંબંધ વિધેય કહેવાય નહીં, એટલે અહીંયા ના પાડી. હવે અહીંયા બધા જ ઘટકો કોઈ એક જ ઘટક સાથે જોડાયા, ચાલે, કશો વાંધો નથી. આપણે તો એ જોવાનું કે અહીંયા કોઈ પણ બાકી ન રહેવું જોઈએ અને દરેકનો વારો એકવાર આવવો જોઈએ. બરાબર છે. એટલે આ સંબંધ પણ વિધેય કહેવાય. આ સંબંધ પણ વિધેય છે જ. બરાબર. દરેકનો વારો એકવાર આવી ગયો છે, પણ અહીંયા આ સંબંધને વિધેય ના પાડી. કેમ? કે એક ત્રીજો ઘટક રહી ગયો છે. એટલે સંબંધ વિધેય કહેવાય કે ન કહેવાય? બરાબર. 11માં જે ભણ્યા હતા એ જ વસ્તુ તમને અત્યારે બતાવ્યું, રિવાઇઝ કરાવ્યું. હવે જો વિધેય હશે તો એનો પ્રદેશ અને સહપ્રદેશ અને વિસ્તાર આપણે લખીએ. બરાબર. આ વિધેય છે. પહેલો ગણ તે પ્રદેશ એક્સ વાય ઝેડ, બીજો ગણ તે સહપ્રદેશ 1 2 3, અને વિસ્તાર શું? વિસ્તાર એટલે જવાબોનો ગણ. જવાબમાં કોણ આવ્યું છે? 1 2 3. જે જવાબમાં આવ્યા તે વિસ્તારમાં આવે. બરાબર છે. પછી અહીંયા પણ ફરી પ્રદેશના 3 ઘટક એક્સ વાય ઝેડ, પછી સહપ્રદેશમાં અહીંયા જેટલા પણ ઘટકો હોય તે એ સહપ્રદેશમાં, અને છેલ્લો કોલમ વિસ્તારનો છે. વિસ્તારમાં શું આવે? જે જવાબમાં આવે તે. જવાબમાં 1 અને 2 આવી ગયા. ચલો, આ તો વિધેય છે જ નહીં, એટલે આના જવાબ આપવાના નથી. પછી આ વિધેય છે. પહેલા ગણના ઘટકો એક્સ વાય ઝેડ 3 ઘટક પ્રદેશના, પછી સહપ્રદેશમાં શું આવે? તો બધા જ ઘટકો 1 2 3, અને વિસ્તારમાં શું આવે? માત્ર જવાબો. માત્ર જવાબમાં એક જ આવ્યો છે, એટલે વિસ્તારમાં એક જ જવાબ આવ્યો. સમજાયું? પછી અહીંયા પણ વિધેય છે. પ્રદેશ એટલે પહેલો ગણ એક્સ વાય ઝેડ, સહપ્રદેશ એટલે બીજા ગણના ઘટકો 1 2 3, અને વિસ્તાર એટલે માત્ર જવાબ આવ્યો. જવાબ બે ઘટક આવે છે, 2 અને 3. આ તો વિધેય છે નહીં.
ચલો ક્લિયર થઈ ગયું. અચ્છા, હવે વિધેયનો અર્થ આપણે સમજી ગયા. હવે હું આમાં તમને એક એક સમજાવું. એકનો અર્થ થાય જવાબનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો તમે જુઓ અહીંયા જવાબોનું પુનરાવર્તન થયું છે, નથી થયું. એક્સનો જવાબ 1 છે, તો પછી આ જવાબ 1 બીજા કોઈ સાથે આવ્યો, વાય કે ઝેડમાં આવ્યો છે, નથી આવ્યો. એટલે આ વિધેયને એક એક કહેવાય કે ન કહેવાય? તો કહેવાય. આ વિધેય એક છે. સમજાઈ ગયું? પછી અહીંયા વાયનો પણ જવાબ 2 છે, ઝેડનો પણ જવાબ 2 છે. બરાબર, જવાબનું પુનરાવર્તન થઈ ગયું. એટલે એફ ઓફ વાય પણ 2 થયો, એફ ઓફ ઝેડ પણ 2 થયો. એટલે જવાબનું પુનરાવર્તન થાય છે. એટલે આ વિધેયને એક વિધેય કહેવાય નહીં. ખ્યાલ આવી ગયો ને? આ તો વિધેય જ નથી. ચલો અહીંયા પણ જવાબનું પુનરાવર્તન થાય છે. એટલે આ પણ વિધેય એક કહેવાય નહીં. ક્લિયર? છેલ્લે અહીંયા પણ જવાબનું પુનરાવર્તન થઈ ગયું. એટલે આ પણ એક વિધેય નથી. ક્લિયર? અને વ્યાપ્ત વિધેય એટલે વિસ્તાર અને સહપ્રદેશ સરખા થવા જોઈએ. તો જો વિસ્તાર અને સહપ્રદેશ અહીંયા સરખા છે, એટલે આ વિધેય વ્યાપ્ત કહેવાય. ટૂંકમાં સહપ્રદેશમાં જેટલા ઘટકો હોય ને બધા જ ઘટકો જવાબમાં આવવા જોઈએ. ભલે એકવાર આવે તો પણ ચાલે. ટૂંકમાં દરેકનો વારો ઓછામાં ઓછી એકવાર આવવો જોઈએ. પછી અહીંયા જુઓ, સહપ્રદેશના બધા ઘટકો જવાબમાં આવી ગયા? હા, આવી ગયા છે. બરાબર. હવે તમે એમ કહો કે બે તો 2 વાર આવ્યો, એનાથી કોઈ વાંધો નથી. દરેકનો વારો ઓછામાં ઓછી એકવાર આવવો જોઈએ, એટલે વિસ્તારમાં આવી જવાના. અને તમે અહીંયા પણ જોઈ શકો છો વિસ્તાર અને સહપ્રદેશ સરખા છે, એટલે આ વિધેય વ્યાપ્ત કહેવાય. બરાબર. પછી આ તો વિધેય જ નથી. અહીંયા વિસ્તારના બધા ઘટકો જવાબમાં નથી આવ્યા, એટલે કે વિસ્તાર અને સહપ્રદેશ અને વિસ્તાર સરખા નથી. આ સહપ્રદેશ છે, આ વિસ્તાર છે, બંને સરખા નથી. એટલે આ વિધેય વ્યાપ્ત કહેવાય નહીં. અહીંયા પણ સહપ્રદેશના દરેક ઘટકો જવાબમાં આવ્યા નથી. તમે અહીંયા જોઈ શકો છો આ સહપ્રદેશ અને વિસ્તાર સરખા નથી. તો આ વિધેય વ્યાપ્ત કહેવાય નહીં. બરાબર. આટલો કન્સેપ્ટ સમજી ગયા. હવે આના આધારે નેક્સ્ટ પ્રશ્ન તમને ખ્યાલ આવે તે પછીનો પ્રશ્ન આપણે જોઈએ. ચાલો અહીંયા આ પ્રશ્ન આપણે પછીનો સમજવાનો છે. એ આર છે અને બી પણ આર છે. ખાલી એમાં જે આર છે એમાંથી એક જ ઘટક 3ને બાદ કરેલો છે, અને બીમાં જે આર છે એમાંથી 1 બાદ કરેલો છે. અને ગણ એ વાસ્તવિક સંખ્યા ગણ આખો છે સિવાય કે 3, અને બી પણ વાસ્તવિક સંખ્યા ગણ આર આખો છે સિવાય કે 1. fx x-2/x-3 આ રીતે વ્યાખ્યાયિત એક વિધેય છે જે a થી b પરનું વિધેય છે. એટલે આ a વિધેય fનો પ્રદેશ છે અને બી વિધેય fનો સહપ્રદેશ છે. પ્રદેશમાં વાસ્તવિક સંખ્યા ગણ આર આખો સમાયેલો છે સિવાય કે 3. હવે પ્રદેશમાં 3નો સમાવેશ શા માટે ન કર્યો? કારણ કે જો પ્રદેશમાં 3નો સમાવેશ થાય તો 3ની એપ્લિકેશન અહીંયા આવે. જ્યારે 3 અહીંયા આવે તો છેદ 0 બની જાય. માટે પ્રદેશમાં 3 રાખ્યો નથી. અને એવો જ કંઈક લોજિક બીમાંથી 2ને બાદ 1ને બાદ કરવાનો છે. એ જ્યારે ચેપ્ટર સમજીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. બરાબર. ચલો તો સાબિત કરો કે આ વિધેય f કેવું છે? એક અને વ્યાપ્ત. આ વિધેયને મારે એક અને વ્યાપ્ત બનાવવાનું છે. બરાબર. એટલે કે ટૂંકમાં સાબિત કરવાનું છે, બનાવવાનું નથી. તો હવે એકની આપણે જે વ્યાખ્યા સમજ્યા એમાં આપણે આવું સમજ્યા હતા કે fx1 બરાબર fx2 હોય તો જ x1 બરાબર x2 થાય. ટૂંકમાં 2 જવાબ સરખા ક્યારે થાય? કે જ્યારે અંદર મૂકેલી કિંમતો સરખી હોય. બરાબર. ટૂંકમાં અલગ અલગ ઘટકોના જવાબ અલગ અલગ થાય, એનો અર્થ અહીંયા છે. વિધેયને જ્યારે એક સાબિત કરવું હોય ને ત્યારે આ પરિસ્થિતિનો, આ લોજિકનો આપણે ઉપયોગ કરીશું. એટલે fx1 બરાબર fx2 છે એવું આપણે ધારવાનું અને એના ઉપરથી x1 બરાબર x2 લાવવાનું. આટલું આવી જાય એટલે વિધેય એક છે એવું સાબિત થઈ જશે. બરાબર છે. ચાલો તો શરૂઆત કરીએ. અહીંયા fx આપણને આપે છે x-2/x-3. આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. ધારો કે કોઈ પણ x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ માટે. અહીંયા વિધેયનો પ્રદેશ કયો છે? એ છે ને. x1 x2 પ્રદેશના 2 ઘટકો છે. એના માટે fx1 અને fx2 સરખા છે એવું મેં ધારી લીધું. તો આના ઉપરથી મારે x1 બરાબર x2 છે એવું લાવવાનું છે. હવે fx1 તો અહીંયા x જગ્યાએ x1 આવી જાય, x1-2/x1-3 બરાબર fx2 છે અહીંયા x જગ્યાએ x2 આવી જાય એટલે x2-2/x2-3 ઇમ્પ્લાઇઝ નીચે ઇમ્પ્લાઇઝ કરીશ. ચલો ખ્યાલ આવી ગયો. હવે આગળ સાદુરૂપ આપણે અહીંયા ક્રોસ ગુણાકાર થશે. આ પદ અહીંયા ગુણાશે
x1 માઇનસ 2 સાથે x2 માઇનસ 3 સામે x2 માઇનસ 2 એની સાથે x1 માઇનસ 3 ખ્યાલ આવી ગયો। હવે અહીંયા આ બે ઘટકોનો ગુણાકાર થાય। x1નો ગુણાકાર x2 સાથે x1 ઇન્ટુ x2, x1નો ગુણાકાર 3 સાથે માઇનસ 3x1, બેનો ગુણાકાર અહીંયા માઇનસ 2x2, માઇનસ માઇનસ પ્લસ 2 તરી 6, આ બે પદનો ગુણાકાર થઈ ગયો। હવે બરાબર અહીંયા x2નો ગુણાકાર x1 સાથે એટલે x1 ઇન્ટુ x2, પછી x2નો ગુણાકાર 3 સાથે માઇનસ 3x2, પછી બેનો ગુણાકાર x1 સાથે એટલે માઇનસ 2x1, માઇનસ માઇનસ પ્લસ 2 તરી 6। ચલો ખ્યાલ આવી ગયો। હવે બંને સાઈડથી આ x1 x2 અને આ પ્લસ 6 એ કેન્સલ થઈ જવાના। અહીંયા શું વધ્યા? માઇનસ 3x1 માઇનસ 2x2 બરાબરની સામે અહીંયા વધ્યા માઇનસ 3x2 માઇનસ 2x1। ક્લિયર? હવે આપણે x1 સાથે x1 લાવીશું એટલે આ માઇનસ 3x1 અહીંયા રહ્યા, આ 2x1 માઇનસ છે બરાબરની આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય। બરાબરની સામે આ માઇનસ 3x2 છે, આ માઇનસ 2x2 સામે જાય એટલે પ્લસ 2x2 થઈ જાય। માઇનસ 3 વત્તા 2 એટલે માઇનસ 1x1 વધે, અને અહીંયા આપણે માઇનસ 1x2 વધે। બંને સાઈડથી માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે x1 બરાબર x2 બરાબર। એટલે fx1 બરાબર fx2 લીધા અને સાબિત થઈ ગયું કે x1 બરાબર x2 છે બરાબર। ક્લિયર? માટે f એ એક એક વિધેય છે। ક્લિયર? એક એક સાબિત થઈ ગયું। હવે આપણે વ્યાપ્ત સાબિત કરવું છે, તો વ્યાપ્તનો અર્થ આપણે શું સમજ્યા? સપ્રદેશનો દરેક ઘટક y જવાબમાં આવે ને એવો કોઈ ઘટક x પ્રદેશમાં મળવો જોઈએ જેથી fx બરાબર y થાય। આ લોજિકનો ઉપયોગ સાબિતીમાં થશે બરાબર। ચાલો હવે એ સાબિતી કઈ રીતે આપી થોડી ડાયરેક્ટ તમારા માટે પડશે, પણ જેટલું ખ્યાલ આવે એટલું। વ્યાપ્ત સાબિત કરવા માટેનું એક સ્ટેપ છે કે સૌથી પહેલાં જે પણ આપણો વિધેય fx હોય ને એ fx બરાબર y ધારી લેવાનો। y શું છે? આપણો જવાબ બરાબર। x શું છે? આપણો પ્રશ્ન। એટલે x ક્યાંથી આવ્યો હોય? પ્રદેશમાંથી, અને જે પણ જવાબ y આવ્યો એ ક્યાં હશે? સપ્રદેશમાં। ચલો તો fx આપણી પાસે કેટલા છે? x માઇનસ 2 અપોન x માઇનસ 3 છે। હવે અહીંયા જેમ y કરતા છે ને એમ અહીંયા સાદરૂપ આપીને તમારે xને કરતા બનાવી દેવાનો છે, તો એ માટે x માઇનસ 2 આ છેદ અહીંયા ગુણો તો xy માઇનસ 3y। ખ્યાલ આવી ગયો બરાબર। એક્સને આપણે કરતા બનાવો છો એટલે એક્સવાળા બંને પદ આપણે ભેગા કરીએ, એક્સવાળા બે પદ છે એને આપણે ભેગા કરીએ તો આ 3y આ બાજુ આવી જાય એટલે માઇનસવાળો વાયવાળો પ્લસ થઈ જાય, 2 તો અહીંયા છે જ। આ એક્સવાળું પદ xy આ છે ને આ એક્સ સામે માઇનસ થયો, બોલો ખ્યાલ આવી ગયો। આ 3y માઇનસ 2 છે, અહીંથી એક્સ કોમન લઈશું તો અહીંયા y માઇનસ 1 વધે। હવે એક્સ કરતા બનશે અહીંયા તો એક્સ શું બનશે? 3y માઇનસ 2 અપોન y માઇનસ 1 જો આ પ્રમાણે બરાબર। હવે રકમમાં જો તમારે અહીંયા કીધું હતું ને મેં પ્રદેશ એમાંથી 3ને બાદ કર્યો છે, કેમ કે આ તગડો છે ને સૂત્રને અવ્યાખ્યાયિત કરે, અને સપ્રદેશ બીમાંથી કયો ઘટક બાદ કરે કે જે આ પરિસ્થિતિને અવ્યાખ્યાયિત કરે, કારણ y માઇનસ 1 છેદમાં છે અને y ક્યાંથી હોય? બીમાંથી હોય, એટલે બીમાં 1 રાખ્યો નથી બરાબર। એટલે જો બીમાં 1 રાખત તો yની કિંમત 1 પોસિબલ બનત, છેદ 0 થઈ અહીંયા। એટલે આટલી દૂર વસ્તુને ધ્યાનમાં રાખીને ત્યાંથી સપ્રદેશમાંથી 1ને બાદ કરેલો છે બરાબર। એ તો વધારે ડિટેલ આપણે લેક્ચર વખતે જ સમજીશું। અત્યારે આપણી પાસે x આવી ગયો, આપણે યાદ કરી લઈએ કે અત્યારે સાબિતી આપણે આપી રહ્યા છે વ્યાપ્ત વિધેયને આપણે વ્યાપ્ત બનાવવું છે બરાબર। ચાલો તો આજે x આપણે શોધ્યો છે એનો ઉપયોગ કરવાનો છે, એટલે સ્ટેટમેન્ટ લખીશું આપણે આમ પ્રત્યેક y બિલોંગ્સ ટુ b જે આપણો સપ્રદેશ છે, ધ્યાન આપજો। આ બ્રેકેટમાં સપ્રદેશ લખવું જરૂરી નથી પણ તમારા ધ્યાનમાં રહે એટલા માટે પ્રત્યેક y બિલોંગ્સ ટુ b માટે કોઈક x બિલોંગ્સ ટુ a જ્યાં a શું છે? પ્રદેશ છે, મળે કે જેથી f ઓફ x બરાબર શું આવવો જોઈએ? y આવવો જોઈએ બરાબર છે। ચાલો
એફ ઓફ એક્સ. હવે એક્સની કિંમત આપણી પાસે કેટલી છે? 3y - 2 અપોન y - 1. ધ્યાન આપજો, આ એક્સની કિંમત આ મૂકી જે અહીંથી, બરાબર. હવે એફ આની ઉપર એપ્લાય થાય. તમને ખાલી એફ આપણે યાદ કરાવી લઈએ. આપણું મૂળ સૂત્ર એફનું સૂત્ર શું છે? fx બરાબર x - 2 અપોન x - 3 છે, બરાબર ને. એટલે એફ જેની ઉપર પણ એપ્લાય થાય છે એમાંથી 2 અને 3 બાદ કરીને એનો ગુણોત્તર લેવાનો છે. તો અત્યારે આપણી પાસે એક્સની જગ્યાએ આ બ્રેકેટ છે, એટલે કે એફ આખા બ્રેકેટ ઉપર એપ્લાય થાય છે. એટલે સૂત્ર શું કહે છે? x - 2 છેદમાં x - 3 બરાબર નીચે બરાબર. ખ્યાલ આવી ગયો? ચલો, આ બ્રેકેટ કોનો છે? 3y - 2 અપોન y - 1. 3y - 2 અપોન y - 1. ચલો, y - 1 આપણો લસા આવશે. ઉપર 3y - 2 છે, આ y - 1 અહીંયા ગુણાય એટલે -2y માઇનસ +2. ખ્યાલ આવી ગયો? ચલો, છેદમાં વાત કરીએ. 3y - 2 અહીંયા છે જ, અને y - 1 3 સાથે ગુણાય એટલે આ -3y +3. +2 - 2 ગયા, 3y માંથી 2y ગયા એટલે 1y વધે, +3y - y ગયા, +3 - 2 એટલે 1. એટલે શું આવી ગયો? y. જો fx બરાબર y આવી ગયો. એટલે આખું સ્ટેટમેન્ટ હવે અહીંયા સેટ થઈ ગયું. જો સપ્રદેશના દરેક ઘટક y માટે કોઈક ઘટક x બિલોંગ્સ ટુ a, એટલે કે પ્રદેશમાં એવો મળે છે કે જેથી fx બરાબર y થઈ ગયો સાબિત. ટૂંકમાં દરેક y જવાબમાં આવી જાય છે. એટલે y શું હતો? આપણો વિસ્તાર. અને વિસ્તાર કોની બરાબર થઈ ગયો? સપ્રદેશ બરાબર. બરાબર. ટૂંકમાં વિધેયનો વિસ્તાર, રેન્જ ઓફ ફંક્શન, એ શું થઈ ગયો? y. અને y ક્યાંથી આવે તો? b માંથી. એટલે વિસ્તાર શું થઈ ગયો? b થઈ ગયો. અને b શું છે? આપણો સપ્રદેશ. ટૂંકમાં અહીંયા વિસ્તાર બરાબર સપ્રદેશ સાબિત થાય છે. માટે આપણું વિધેય f એ b માટે કે સપ્રદેશમાં વ્યાપ્ત છે. ક્લિયર? તો આટલી સાબિતી આ પ્રમાણે તમારે આપવાની છે. તો એક્ઝામને જે રિલેટેડ પ્રશ્નો હતા એ આપણે બતાવી દીધા છે, બરાબર. આટલો અભ્યાસ વ્યવસ્થિત કરીને પછી પરીક્ષા આપવા બેસો એટલે લગભગ આવડી જ જશે. ક્લિયર? તો હવે નેક્સ્ટ લેક્ચરથી પાછો આપણો જે કન્ટિન્યુ અભ્યાસ છે, બરાબર, જે ચેપ્ટર આપણું ચાલુ છે ત્યાંથી જ શરૂઆત કરીશું.